માલગઢમાં ગેર અને લૂર નૃત્યએ આકર્ષણ જમાવ્યું. લુપ્ત થતી જતી કલાને જીવંત રાખવા માટે દર વર્ષે ગેર અને લૂર નૃત્ય રમાય છે. ડીસા સહિત આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં વર્ષો પહેલા રાજસ્થાનથી આવેલા માળી સમાજના લોકો વસવાટ કરે તેઓ હોળી ધૂળેટી પર્વ રાજસ્થાનની જેમ જ ઉજવે છે. જેમાં ડીસા તાલુકા માલગઢ ગામના જોધપુરિયા ઢાણીમાં આવેલ કાળાગોરા ભૈરવધામ ખાતે ભૈરવ યંગ બોયઝ ગ્રુપ અને શ્રી ભૈરવ મ્યુઝિકલ ગ્રુપ, દિનેશ ગેહલોત, સીમા માલી, ભરત યોગીરાજ, પુનિત કલાકારો તથા સમસ્ત ગ્રામજનો દ્વારા સોમવારે તિલક ધૂળેટી અને મારવાડી ગેર અને લૂર નૃત્યનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ પરંપરાગત સજજ થઈ પુરુષોએ ગેર નૃત્ય અને મહિલાઓએ લૂર નૃત્ય આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત કુડાવાળી ઢાણી, સ્કૂલવાળી ઢાણી, મોટી ઢાણી અને ડીસાના કાંટ રોડ પર આવેલ જીજી વિદ્યાસંકુલમાં સોમવારે માળી સમાજ દ્વારા તિલક ધૂળેટી અને મારવાડી ગેર અને લૂરનું નૃત્યનું આયોજન કરતા મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો પરંપરાગત સજજ થઈ પુરુષોએ ગેર નૃત્ય અને મહિલાઓએ લૂર નૃત્યની મજા માણી હતી. જેમાં માળી સમાજ અને ગ્રામજનો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાનમાં હોળી ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે માલગઢ સહિત આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં વસતા મારવાડી સમાજ દ્વારા આ લુપ્ત થતી જતી કલાને જીવંત રાખવા માટે દર વર્ષે ગેર અને લૂર નૃત્ય રમાય છે. જેમાં ગામના તમામ લોકો એક સંપ થઈ આ લુપ્ત થતી કલાને જીવંત રાખવા માટે ભારે જહેમત ઉઠાવે છે. જ્યારે આ વર્ષે 16 આની શરૂ રહેશે તેવો વર્તારો જોવા મળ્યો હતો. જ્યારે નાના બાળકોને ઢૂંઢવાનો પ્રસંગ પણ ધામધૂમથી ઉજવાય છે ત્યારે નાના બાળકોની સાથે સાથે યુવાનોએ પણ ઢૂંઢવાનો પ્રસંગ યોજાયો હતો. બ્યુરો રિપોર્ટ, વરઠકડી, બનાસકાંઠા.